બાંધો ફ્રેન્ડ. તો પપ્પાને છે ને વીસી પડ્યો છે, અત્યારે જાય છે ઉતારવા. બાજુના ગામમાં ગુંદાડા વીસી ઉતારે છે ત્યાં. હાલો ફટાફટ. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો ઘણો ટાઈમ પછી મેં વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે એન્ડ ટૂંક સમયમાં જ મારી પોતાની પર્સનલ ચેનલ આવી જવાની છે, જેમાં હું જ ડેઈલી વ્લોગ બનાવવાની છું. તો જોઈએ તમે લોકો મને થોડુંક સજેશન આપો કે ચેનલનું નામ શું રાખવું, ઇન્સ્ટા આઈડીનું નામ શું રાખવું, બધું થોડુંક મને સજેશન આપો. એટલે ટૂંક સમયમાં જ આપણી નવી ચેનલ બની જશે. પછી તો આપણે એકલા રાજા એન્ડ મોર્નિંગ મસ્ત મજાની થઈ ગઈ છે. એટલું મસ્ત વાતાવરણ છે, ગુલાબી ગુલાબી ઠંડીનું, તમે જોઈ શકો છો. આનંદ જ કંઈક અલગ છે. જે લોકો ઘરથી દૂર રહેતા હશે એને વ્લોગ જોઈને બહુ પોતાના ઘરની મિસ થતું હશે, બહુ જ યાદ આવી જતી હશે. પણ ખરેખર મજા સાચી તો ગામડે જ આવે છે. તો મસ્ત મજાનું વાતાવરણ છે, બહુ મજા આવી જાય. કેટલો મસ્ત છે, સન દેખાય છે ને એવું બધું છે. જોઈએ આપણે નીચે જઈએ ને શું કરે છે બધા, જોઈએ. ગુલાબી ગુલાબી ઠંડીમાં ફૂલ સ્લીવના પહેરવા પડે કપડાં. સામે ખેતર હોય ને કેટલું મસ્ત મસ્ત લાગે, મજા આવી જાય. જોઈએ આપણે જઈએ નીચે બધા શું કરે છે ને એ જોઈએ, બતાવો તમને પણ, કેમ કે અમે લોકો ફ્રી થઈ ગયા છીએ. આજે અમારે જવાનું છે બારે. તો મસ્ત મજાનું લાઈવ ઓર્ગેનિક જામફળ તોડીને માંડ્યા છીએ અત્યારમાં ખાવા. આ છે અમારી ગાયો. શું કરો છો? વાડીએ જવાનું. ચાલો ઓપનર આવે છે. ઓપનર આવે છે? શું કરવાના હો ત્યાં તમે? ઓપનર રાખવાનું. શું કરવાનું? હું જોઉં કેવું કરો. और कुछ? ઓપનર રાખવાનું. ઓપનર હાલો, હજી મારે છે ને પોસ્ટ કરવાની બાકી છે, એટલે મોબાઈલ લાવો પાછો. હાલો હમણાં આપો બધાની મુલાકાત લઈ લો. તમે શું કરો છો? ઘઉં ચાળવાના છે, દેણું કરવાનું છે. હું થયું? ત્યાં ન દેખાય કોઈ તો આ બાઈ પડ્યા છે ઉપાડી નહીં ગયા હોય ને બેઠા હતા તો સંપલ ગોતવા નીકળ્યા હવે. હાય ફ્રેન્ડ્સ, તો વાડીએ પહોંચી ગયા છે. ક્યાં મૂકો જાવ? હાલો, હજી તો વાર છે આપણે ઓપનર આવવાની. નાની છે. આ સિટી વાળા લોકો બધા વાડીએ કપડા ધોવા આવ્યા છે. મજા આવે ને કુંડીમાં કપડા ધોવાની. બધાય આવી ગયા. બધાય તમારે પાણી ન હોય તો શું કરવું? અમે કાલ વહી ગયા ખોડલધામ, એટલે નકર તો નો જ ઘટ ઘરે ધોવાઈ જત, પણ અમે જ્ઞાન આવ્યું. કાલ વયા ગયા ને આવ્યું. હવે આ જ્ઞાન આવ્યું એવું થયું. તો કેવું ધોવાઈ જતું? તો ગોદડા બધું ધોવાઈ જાય. આવ્યા એમ ને થાય ગોરો લઈને વાળીએ તમે.
બધા છે બધાને સામે જોઉં તો કેટલા પુણ્ય લઈ શકે એમ ના થોડું મૂકી દે તો આજી વાત અહીં રાખી દીધું પાણી હાલો તો સા મૂકી દઈએ બીજું હું બધા રાવા તો ખસણી સા મૂકે ફ્રેન્ડ્સ તો અત્યારે માંડવીનું ઓપનિંગ તૈયાર થાય છે કમ્પ્લીટ 8 વીઘાની માંડવી કાઢવાની છે તો આ દેખાય ને આ બધી કાઢવાની છે જોઈ આપણે છેલ્લે વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો જોઈ કેટલી માંડવી થાય છે કેટલો પાલો થાય છે છેલ્લે બતાવવામાં આવશે વ્લોગમાં ત્યાં સુધી તો કાંઈ ખબર નહીં પડે તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો તો અહીંયા અત્યારે ચા બનાવે છે ખેતરની વચ્ચોવચ ચા મુકાઈ છે અહીંયા चाय पानी बना रहे हो ચાય પાણી ચાય બનાવે. પાણી બના રહા હૈ અમારું રસવાડું હે ને અહીંયા ધા વાડિયા લઈને ગઈ બસ રસવાડું હે અમારું અહીંયા રચોડું તો આજે વાડીએ લઈને વહી આવ્યા છીએ જો આવ્યા છે તો કરવું તો પડશે જ ને હમણાં આવો ચૂલો કરીને આંબા નીચે મેગી કરવી છે હે? હમણાં આંબા નીચે આવો ચૂલો કરીને મેગી બનાવે છે ધ્યાન ને છે સુલો તો 20 જણા છે હો નાખજે પેનું દૂધ છે 22 જણા હાથથી આ માદો લઈ લે એટલે તાર પી નાખજે સમાય ને ખંભાવ્યા ગાંડુ બાપાને હા ઘરમાં એમ ગયડો જોઈ કડક એ ઓલો તો જો ટમર્યું એમ માં હવે તો ફ્રેન્ડ્સ અત્યારે ઓપનેર હારવાનું ચાલુ થઈ ગયું છે શુભ મુહૂર્ત
ફ્રેન્ડ્સ તો ઓપનેર ચાલુ છે આપણે ત્યાં ખેતરમાં, અને આજે જમવાનો પ્રોગ્રામ છે ને આપણે અહીં વાડીએ જ રાખેલો છે. મસ્ત મજાનું અહીંયા બનાવીને અહીંયા ખાવાનું છે બપોરે આજે તો. અને તું શું અત્યારમાં હરગાવા માંડીશ? મેગી બનાવું છું. મેગી બનાવીશ? તો અહીંયા અત્યારે વાડીએ મેગીનું કામકાજ ચાલુ જ બનાવવાનું. આમ ઓપનેર ચાલુ છે ને બપોરનું જમવાનું અહીંયા કરવાનું છે. મસ્ત બાજરાના રોટલા અને ઓળો બનાવવાનો છે. આપણે તો ઓળો ખાતા નથી એટલે આપણે બટેટાનું શાક બની જશે. ઓકે, હા તો ઉપાધિ કરવાની છે નહીં આપણે, કહી દો તો એટલે આપણે કઈ ઉપાધિ કરવાની છે નહીં. તો ફ્રેન્ડ્સ અત્યારે મસ્ત મેગી બનવાનું કામકાજ ચાલુ છે વાડીએ. વાડીએ મેગી બને જો મસ્ત મસ્ત મજાનું લોકેશન છે જુઓ. અને અહીં મેગી બને છે. હાલો બનાવી નાખો તે બીજું. મસ્ત મેગી બને છે, મજા આવી જાય. વાવ, કેવી મસ્ત સુગંધ આવે છે કા. મજા આવી જાય. मैगी खानी है तो वाड़ी आना पड़ेगा. ફ્રેન્ડ્સ તો મેગી ચેવડો રેડી થઈ ગયું છે, નાસ્તો કરી લઈ. ફ્રેન્ડ્સ તો રીંગણા શેકાવા મૂકી દીધા છે. અહીંયા નાસ્તા ચાલુ છે. મેગી બેગી ખવાઈ ગઈ છે ને ચેવડાનું ખાવાનું કામ તો ચાલુ છે. ને લીલી મસ્ત ડુંગળી વગર આવી ગઈ છે ઓળામાં નાખવાની. મજા આવી ગઈ. તો મસ્ત મજાના રીંગણાની સાયલું ઉતારે છે. અને એ પાછો કારેલાનો સંભારો કરવાનો છે એટલે કારેલા સુધારે છે. હજી તો વન ભોજન છે, વન ભોજન. મસ્ત મજાના કારેલાનો સંભારાનો વઘાર કરવાની તૈયારી થઈ ગઈ છે. યાદ જ છે, યાદ જ છે. કારેલાનો સંભારો વઘારાઈ ગયો છે. શું ખાસ? ભૂખ લાગી હે? મન ખાવા મન. મમ્મી સુધારે છે, મમ્મી સુધારે છે કાંદા. મસ્ત લીલી ડુંગળી છે. લીલી ડુંગળી ને મજા આવે ઉસવાડીએ. વન ભોજન કરવાની મોજ આવી જવાની છે. તો હા હો, વન ભોજન. ફ્રેન્ડ્સ અત્યારે છે ને ઓળાનો વઘાર ચાલુ છે. ઓળાનો વઘાર બટેકાનું શાક કરવાનું. બટેકાનું શાક. તો અહીંયા બાજરાના રોટલા ચાલુ છે. થઈ ગયા મસ્ત. ઓકે હાલો ફ્રેન્ડ્સ તો બધા જમવા બેસી ગયા છે. હાય ફ્રેન્ડ્સ, તો હવે છે ને ઓપનર હાલી ગયું છે. જો એટલું થોડુંક બાકી છે, બધું હાલી ગયું છે. મારા પપ્પાને કીડો વીસી અત્યારે એટલે તાત્કાલિક આવવું પડ્યું પાછું. જો ફ્રેન્ડ સારીઓ વીછી. આ વીછી રહ્યો ને મારા પપ્પાને કીડો હે. બાંધો. તો વીસી ઉતારી આવ્યા છે. પપ્પાને વીસી કર્યો તો. બેઠા હું
ત્યાં ચા બને છે? નીકળી ગયું બધું? કેટલાક કોથરા થાય હે પપ્પા? छुक 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 आ गई आ गई आ गई आ गई आजा 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 હાય ફ્રેન્ડ્સ, તો ઘરે પહોંચી ગયા છીએ આપણે વાડિયાથી બધું કામ પતાવીને. થાકી ગયા ને કા? શું કામ કર્યું? તું થાકી ગઈ? ફ્રેન્ડ્સ, તો મસ્ત વાડીએ રખડીને વહી આવ્યા છીએ. મહેમાન આવ્યા તે પણ વહી ગયા છે. જો મસ્ત મજાનું સનસેટ થાય છે. મસ્ત મજાનું સનસેટ થાય છે. પપ્પાને વીસી કેળોથી પણ રેડી થઈ ગયું છે. હવે વીસી ઉતારી આવ્યા હતા ઈ. હવે તમે શું કરો છો? શરબત પીવો છો? શરબત પીવો છો? પીવાઈ ગયું? પી લીધું, હવે રસોઈ બનાવી છે. પીવાઈ ગયું, તા પીવું? ના નથી પીવું. તમે ન પીઓ, અમે પી લીધું. ઓ યા, શું બનાવવાનું છે? બાજરા રોટલા અને તાંજરિયાની ભાજી. ઓ, ખાઈ પીને નવરા થઈને બેસી જાય, સુઈ જાય. થાકી જાઓ ને. ફ્રેન્ડ્સ, તો મસ્ત જમવાનું બની ગયું છે. મસ્ત તાંજરિયાની ભાજી છે, બાજરાનો રોટલો છે. તું જમવા માંડ્યા? શું થયું? શું લાગ્યું? શું કરે? પીવું કરે છે. કોક ગાંડો કે આ ઘડી શું દીદી ને ભાભી ને કહે છે. અને કઈ ખબર ન પડે કાઈ તને તું બધું તોડી નાખો ને. ફ્રેન્ડ્સ, તો અત્યારે ઓપનેટ ને એવું હાલીને બધું પતી ગયું છે. આજે આખો દિવસ વાડીએ જ હતા અને સાવ થાકી ગયા છીએ. તો હવે બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ પાછા કાલ સવારે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય, લવ યુ ગાઈસ.